નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો। રેલવેની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા ઉતરવાનું છોડતા નથી। આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવારનવાર લોકો આવું કરતા હોય છે। ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા એક યુવક પટકાયો હતો અને ટ્રેન તથા પ્લેટફોર્મમાં ફસાયો હતો અને 10 ફૂટ જેટલો ઢસડાયો હતો। જો કે આ દ્રશ્યો જોઈને ફરજ પર હાજર આરપીએફ જવાન દોડી ગયો હતો અને મુસાફરને સહી સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંહે જણાવ્યું હતું કે આજે બપોરે 4 વાગ્યાની આસપાસ આવતી સૌરાષ્ટ્ર મેલમાં આરપીએફ જવાનની સતર્કતાથી મોટી દુર્ઘટના થતાં અટકી હતી, જેમાં એક મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયા હતા। જો કે ફરજ પર તૈનાત પ્રભાત લોખીલ નામનો આરપીએફ જવાન તુરંત જ દોડી ગયો હતો અને ગણતરીની જ સેકન્ડોમાં મુસાફરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।